સર આજે વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્રમ આવ્યો. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજે માનની સાથી મંત્રી દર્શનાબેન વાઘેલા, માનની મેયર શ્રી હિતેશભાઈ, માનની સાંસદ શ્રી દિનેશભાઈ અને અન્ય કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના સર્વે કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે આજરોજ આ સારંગપુર ઐતિહાસિક સર્કલ છે, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં વૃક્ષારોપણની સાથે સાથે આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે. અને હવે ત્યાંથી અને અન્ય જાહેર સ્થળોએ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મળી અને સ્વચ્છતા અભિયાન, જે સ્વચ્છ ભારતનું મિશન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે, એ અંતર્ગત આજે અમે આ સ્વચ્છતાનું આયોજન કરેલું છે. સર, શાળામાં હજી સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. 10 દિવસ પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે પહોંચી જશે, પણ હજુ સુધી બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત. ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો. ધન્યવાદ. ભાઈ એક ઘંટા